નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ એ ઘરનું એવું સ્થાન છે જ્યાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ રહે છે. તેથી બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ ઉપરાંત બાથરૂમમાં મૂકેલી કેટલીક વસ્તુઓ પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં ચાલો જાણીએ કે આ વસ્તુઓ કઈ છે અને તેમની હાજરી જીવનમાં કઈ સમસ્યાનું કારણ બની શકે છે. પરંતુ મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં બધાને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી જય માં લક્ષ્મી અથવા તમારા કુળદેવીનું નામ અવશ્ય લખો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને વિડીયોને અંત સુધી પણ અવશ્ય નિહાળજો. કદાચ આ વિડીયોમાં રહેલી વસ્તુઓ તમે પણ ભૂલથી બાથરૂમમાં રાખી હોય તો તમે પણ વિડીયો જોઈને તે ભૂલ સુધારી શકો. તો હવે મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તેમાં નંબર 1 પર આવે છે સૌ પ્રથમ ભીના કપડાં. મિત્રો, બાથરૂમમાં ક્યારેય ભીના કપડાં ન મૂકવા જોઈએ. ઘણા લોકોને બાથરૂમમાં ભીના કપડાં મૂકવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી સૂર્યની ઉર્જા ઉપર અસર પડે છે અને તમારું નસીબ ખરાબ થઈ શકે છે. તેથી આ ભૂલ કરવાનું તમારે મિત્રો ટાળવું જોઈએ, જેથી સૂર્યની સકારાત્મક ઉર્જા તમે ઘરમાં મેળવી શકો. તમે ભીના કપડાં ઘરની ગેલેરી અથવા કોઈ અન્ય જગ્યાએ રાખી શકો છો. નંબર 2 ઉપર આવે છે મિત્રો કે બાથરૂમના ડ્રેનેજ ઉપર અથવા ફ્લોર પર પડેલા વાળ પણ તમારા જીવનમાં સમસ્યાનું કારણ બની શકે છે. મિત્રો, જેના લીધે વાસ્તુ દોષો ઘરમાં પેદા થાય છે અને તમારા પર શનિ ગ્રહની નકારાત્મક અસર પણ થઈ શકે છે. મિત્રો, તેથી તમારે દરરોજ બાથરૂમમાં પડેલા વાળ સાફ રાખવા જોઈએ તથા ગેંડીને પણ સાફ રાખવી જોઈએ. અને બને ત્યાં સુધી જ્યારે લેડીઝ બાથરૂમને ઉપયોગમાં લે ત્યારે બાથરૂમમાં રહેલા વાળોને દૂર કરવા જોઈએ. નંબર 3 ઉપર આવે છે મિત્રો, બાથરૂમમાં ક્યારેય તૂટેલો કે તિરાડ પડેલો અરીસો ક્યારેય મૂકવો જોઈએ નહીં. આવા અરીસાને ક્યારેય મિત્રો શુભ માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી તમારા ઘરમાં પરિવારજનોને સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેથી જો તમારા ઘરમાં પણ તૂટેલો અરીસો અથવા તૂટેલા કાચની વસ્તુ બાથરૂમમાં હોય તો તેનો તરત જ નિકાલ કરી દેવો જોઈએ. નંબર 4 ઉપર આવે છે કે મિત્રો, બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન મૂકવી જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે. તેથી મિત્રો, તમારે તમારા બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન મૂકવી જોઈએ. તમે ડોલને ઊંધી પાટલા ઉપર રાખી શકો છો અથવા ડોલમાં તમે મિત્રો પાણી ભરીને રાખી શકો છો. આ સાથે તમારે બાથરૂમની સાથે ઘરના બધા નળ પર પણ ધ્યાન આપવું જોઈએ. જો ઘરના નળ લીક થઈ રહ્યા હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવવું જોઈએ. ટપકતા નળ મિત્રો તમારી આર્થિક સ્થિતિને નબળી કરી શકે છે અથવા બગાડી શકે છે. માટે આવા લીકેજ નળનો તાત્કાલિક ઉપાય કરવો જોઈએ. મિત્રો, કેટલીક વસ્તુઓ જે લોકો વારંવાર બાથરૂમમાં મૂકવામાં આવે છે તે પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો, વપરાયેલા ટૂથબ્રશ અથવા ટૂથપેસ્ટ, ત્યારબાદ ખાલી શેમ્પૂની બોટલ વગેરેનો ઉપયોગ કર્યા પછી તેને તરત જ બાથરૂમમાંથી નિકાલ કરીને તેને ફેંકી દેવા જોઈએ. કારણ કે મિત્રો, જો આ વસ્તુઓ બાથરૂમમાં પડી રહે તો
ઘરની ઉર્જા પર તેની અસર પડે છે અને તેનું પરિણામ ખૂબ નકારાત્મક પણ આવી શકે છે. માટે આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરો. ખાસ કરીને મહિલાઓને શેર કરો, જેથી તેઓ પણ આ ભૂલથી બચી શકે અને ઘરની પ્રગતિને અટકતા રોકી શકે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી તમે અમારા નવા વિડીયો મેળવતા રહો અને ચેનલ સાથે જોડાયેલા રહો. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.